10 વર્ષ પહેલાંની ઘટના હતી। અમદાવાદના વટવા વિસ્તારમાં એક સિક્યુરિટી મેનેજરની હત્યા થાય છે। હત્યામાં કેટલાક આરોપીઓ પકડાય છે, પણ એક આરોપી એટલો ચાલાક હતો કે છેલ્લા 10 વર્ષથી તે પોલીસને થાપ આપી ફરાર રહેવામાં સફળ રહ્યો હતો। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને તેની જાણકારી મળે છે અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ આરોપીને પકડવા માટે મજૂરોનો વેશ ધારણ કરે છે અને પહોંચે છે મહારાષ્ટ્ર કર્ણાટકની બોર્ડર ઉપર। શું હતી ઘટના, કેવી રીતના પોલીસે કામ કર્યું અને કેવી રીતના આરોપીને દબોચ્યો તેની વિગતે વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ। આપણા પોલીસ સામે 100 વાંધા છે, એ વાંધા સાચા હોય તો પણ આપણે રાત્રે એટલા માટે સલામત રીતે સૂઈ શકીએ છીએ કારણ કે આપણને ખબર છે કે આપણું ધ્યાન રાખવા માટે રસ્તા ઉપર પોલીસ ફરી રહી છે અને આ અહેસાસ જ આપણને ઊંઘ આપે છે। પણ વાત કરવી છે અમદાવાદના વટવા વિસ્તારમાં 2014ની અંદર એક ઘટના ઘટે છે। વટવામાં આવેલી ઇનો કેમિકલ ફેક્ટરીમાં રાત્રે કેટલાક લોકો લૂંટ કરવાના ઈરાદે દાખલ થાય છે। એ વખતે ત્યાં આગળ સિક્યુરિટી મેનેજર સંતોષસિંહ હાજર હોય છે। ત્યારે ખબર પડે છે કે ફેક્ટરીમાં કોઈ ઘૂસી આવ્યું છે, એટલે તે તેમને પડકારે છે અને લૂંટ કરવા આવેલા આ લોકો વાયર લઈ સંતોષસિંહના ગળે ટૂંપો આપે છે અને સંતોષસિંહનું મોત થઈ જાય છે। આ ઘટના અંગે વટવા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાય છે। વટવા પોલીસે તપાસનો દોર શરૂ કર્યો। સીસીટીવી ફૂટેજમાં દેખાતા લોકોની શોધખોળ શરૂ કરી। ઘણી મહેનત પછી વટવા પોલીસને સફળતા મળે છે કે આ જે ગેંગ છે એ મધ્યપ્રદેશથી આવેલી હતી। વટવા પોલીસ રાત દિવસ મહેનત કરે છે અને 5 આરોપીઓને ઝડપી લે છે। આ 5 આરોપીઓની પૂછપરછમાં બહાર આવે છે કે તેમનો ગેંગ લીડર છે, એનું નામ છે અરવિંદ સેન। અરવિંદ સેન મૂળ મધ્યપ્રદેશનો વતની અને વટવાની જે કેમિકલ ફેક્ટરીમાં નોકરી કરતો હતો અને વટવામાં જ રહેતો હતો। જે 5 આરોપીઓ પકડાયા તે મજૂરી કામ માટે તેના ઘરે આવ્યા હતા, રોકાયા હતા અને ત્યારે અરવિંદ સેન આ લૂંટનો પ્લાન બનાવે છે। અરવિંદને જાણકારી હતી કે આ જે ઇનો કેમિકલ છે તેની અંદર રાત્રે રોકડ રહે છે અને જો લૂંટ સફળ થાય તો મોટો દલ્લો મળે, પણ સંતોષસિંહ જેવો બહાદુર સિક્યુરિટી મેનેજર તેમને પડકારે છે એટલે લૂંટ પડતી મૂકી હત્યા કરી તેઓ ફરાર થઈ જાય છે। પણ કોણ છે અરવિંદ સેન? અરવિંદ સેનનો ચહેરો કેવો છે કોઈને જ ખબર નહોતી। એટલા માટે 2014માં થયેલી આ ઘટના ત્યાં જ અટકી જાય છે। 5 આરોપીઓ ઝડપાઈ જાય છે, પણ એક આરોપી એટલે કે મુખ્ય આરોપી અરવિંદ સેન પોલીસની પકડની બહાર હતો। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના જોઈન્ટ પોલીસ કમિશનર શરદ સિંઘલ અને ડેપ્યુટી પોલીસ કમિશનર અજીત રાજિયાણે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓને તાકીદ કરી હતી કે અમદાવાદમાં વણ ઉકેલાયેલા ગુના છે અથવા જે ભાગેડુ આરોપી છે તેને કોઈ પણ કિંમતે પકડવા, કારણ કે આ ભાગેડુ આરોપી ગમે ત્યારે કોઈ ગુનાને અંજામ આપી શકે છે। એટલે પોલીસ ઇન્સ્પેક્ટર ઇમરાન ધાસુરાની ટીમ વટવા મર્ડર કેસ ઉપર કામ કરી રહી હતી। દિવસો અને મહિના પસાર થઈ રહ્યા હતા। ઇમરાન ધાસુરાની ટીમ તપાસ કરી રહી હતી, તેમાં અડચણો ઘણી બધી હતી, કારણ કે આ અરવિંદ સેન વટવામાં જ્યાં રહેતો હતો ત્યારે 10 વર્ષ પહેલાં એવો કાયદો નહોતો કે ભાડુઆતની ઓળખ થાય એ પ્રકારનો પુરાવો મેળવવો અથવા ભાડા કરાર કરવો। એટલે પહેલાં તો ઇમરાન ધાસુરાની ટીમને શોધવાનું હતું કે અરવિંદ સેન કોણ છે, ક્યાંથી આવ્યો હતો ને ક્યાં જતો રહ્યો। આ જમીન તેને ગળી ગઈ તો નથી ને? દિવસોની મહેનત પછી ખબર પડે છે કે તે મધ્યપ્રદેશનો વતની હતો। એટલે ક્રાઇમ બ્રાન્ચની ટીમ મધ્યપ્રદેશ પહોંચે છે। ત્યાં આગળથી કેટલાક લોકોને ઓળખી કાઢે છે કે જેમણે અરવિંદ સેનને જોયો હતો। અરવિંદ સેનના પરિવાર વિશે જેને ખબર હતી એવા વ્યક્તિઓને અમદાવાદ લાવી તેમની પૂછપરછનો દોર શરૂ થાય છે। કેટલાક ટેલિફોન નંબરો મળે છે। પછી ખબર પડે છે કે અરવિંદ સેન એટલો ચાલાક છે તે કે સતત એક પછી એક રાજ્યો બદલતો રહે છે। તેણે છેક નેપાળ સુધી પોતાનો પ્રવાસ ખેડ્યો હતો। આ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચને એક મહત્વની કડી જાણકારી મળે છે કે અરવિંદ સેન મહારાષ્ટ્ર અને કર્ણાટકના સરહદ ઉપર ચાલી રહેલા એક આનંદ મેળામાં મજૂર તરીકે કામ કરે છે। પણ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ન તો તેને જોયો હતો, ન તો તેનો ફોટો હતો,
એટલે મધ્યપ્રદેશની એક વ્યક્તિ જે અરવિંદ સેનને ઓળખતો હતો તેને લઈને પોલીસ સબ ઇન્સ્પેક્ટર KS સિસોદિયા અને 4 પોલીસ કર્મચારીઓ મહારાષ્ટ્ર કર્ણાટકની બોર્ડર ઉપર પહોંચે છે, જ્યાં આનંદ મેળો ચાલી રહ્યો હતો. પણ ત્યાંનો માહોલ જોતા સમજાઈ જાય છે કે અરવિંદ સેન ચાલાક છે. તે પોલીસ આવી છે તેવી તેને ખબર પડશે, ભનક લાગશે તો તે મેળામાંથી ફરાર થઈ જશે. એટલે આ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ વેશ બદલે છે. પહેલાં આ વિડીયો જોઈ લો. કર્ણાટક અને મહારાષ્ટ્રની બોર્ડર ઉપર જે પ્રકારના વેશ ત્યાંના મજૂરો ધારણ કરતા હતા, ગ્રામજનો ધારણ કરતા હતા, તેવો વેશ અમદાવાદ પોલીસ ધારણ કરે છે અને મેળામાં મધ્યપ્રદેશથી લાવેલી એક વ્યક્તિની સાથે શોધ શરૂ કરે છે. પોલીસની 10 વર્ષની મહેનત કામે લાગે છે. મધ્યપ્રદેશથી જે વ્યક્તિ ક્રાઇમ બ્રાન્ચની સાથે હતી તે એક માણસ તરફ ઇશારો કરે છે અને અરવિંદ સેન ઓળખાઈ જાય છે. અરવિંદ માનવા તૈયાર નહોતો કે પોલીસ અહીં સુધી કેવી રીતના પહોંચી, પણ પાપ કાયમ છાપરે ચડી પોકારતું હોય છે અને ગુનો ક્યારેય નાશ પામતો નથી. એટલે આજે નહીં તો કાલે હિસાબ તો થાય છે. આમ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર ઇમરાન ધાસુરા અને સબ ઇન્સ્પેક્ટર KS સિસોદિયાની મહેનત રંગ લાવી 10 વર્ષ પછી પણ તેમણે પાતાળમાં ઘૂસી ગયેલા આ આરોપી અરવિંદ સેનને શોધી કાઢ્યો. હવે તે ક્રાઇમ બ્રાન્ચ પાસે છે. આ અગાઉ તેણે કરેલા ગુનાઓ તેની વિગતો પણ હવે ક્રાઇમ બ્રાન્ચને મળી રહી છે. અમે સલામ કરીએ છીએ ક્રાઇમ બ્રાન્ચની આ ટીમને, કારણ કે તેમણે બિરદાવા લાયક કામ પણ કર્યું છે. તો આ સ્ટોરી તમને કેવી લાગી અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. અમારી સાથે વાત કરતા રહેજો. અત્યારે મને અને મારા સાથી જયંતને રજા આપો. આવું છું એક નવા વિષય સાથે. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા